નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ મહેસાણાથી। સીઆઈડીની સફળ ઓપરેશન સામે આવ્યું છે। બીઝેડ ગ્રુપના 6000 કરોડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ જ્વાલા ઝડપાઈ ગયો છે। તો સમાચાર મળી રહ્યા છે મહેસાણાના વિસનગરમાંથી કરોડો રૂપિયાનું ફુલેકો ફેરવનાર બીઝેડ ગ્રુપનો કૌભાંડી ઝડપાયો છે। મહેસાણા જિલ્લામાંથી પકડાયો છે ભૂપેન્દ્રસિંહ જ્વાલા। પોન્ઝી સ્કીમના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ જ્વાલાની ધરપકડ કરાઈ છે। વિસનગરથી આ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ જ્વાલા ઝડપાયો છે। રાજસ્થાન ભાગવાની તૈયારીમાં જ હતો ભૂપેન્દ્રસિંહ જ્વાલા। તે પહેલા સીઆઈડી ક્રાઇમે તેની ધરપકડ કરી છે। હ્યુમન સોર્સના નેટવર્કથી ભૂપેન્દ્રસિંહ જ્વાલાની ધરપકડ કરાઈ છે। ભૂપેન્દ્રસિંહ જ્વાલાએ કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું છે। મહેસાણા જિલ્લામાંથી પકડાયા છે ભૂપેન્દ્રસિંહ જ્વાલા। મંતવ્ય ન્યૂઝ પર એક્સક્લુઝિવ તસવીરો સામે આવી રહી છે। મહેસાણાના વિસનગરથી આ કૌભાંડી ભૂપેન્દ્રસિંહ જ્વાલા ઝડપાયો છે। બીઝેડ ગ્રુપનો 6000 કરોડનો કૌભાંડી આરોપી પકડાઈ ગયો છે, જે છેલ્લા કેટલાય સમયથી ભૂગર્ભમાં હતો। સીઆઈડી ઠેર ઠેર તેની તપાસ હાથ ધરી રહી હતી। મહેસાણાના વિસનગરમાં સીઆઈડી ક્રાઇમે ઓપરેશન સફળ રીતે પાર પાડ્યું છે અને આરોપી ઝડપાઈ ગયો છે। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા અલ્પેશ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી અલ્પેશ, સમાચાર મળી રહ્યા છે મહેસાણા જિલ્લામાંથી બીઝેડ ગ્રુપના પોન્ઝી સ્કીમનો કૌભાંડી ઝડપાઈ ગયો છે। સીઆઈડી સફળ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। કઈ રીતે આરોપીની ધરપકડ કરાઈ, જણાવો। જી જીનલ, ચોક્કસ જણાવી દઉં કે મહેસાણા દવાડા ગામ નજીક સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચનું સફળ ઓપરેશન પાર પડ્યું છે અને સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી છે અને બીઝેડ ગ્રુપના પોન્જી સ્કીમમાં કરી ધરપકડ અને પોન્જી સ્કીમ કરનારના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાની જે ધરપકડ કરવામાં આવી છે, બપોર સુધી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બપોરે આવી હતી અને બપોર બાદ તેમને નિરીક્ષણ કર્યું। નિરીક્ષણની જગ્યા બાદ તપાસ કરતા તેમને ત્યાંથી બગાસું ખાતા પતાસું મળ્યું ને જે એક તેમના સંબંધી હતા તેમની પૂછપરછ માટે તપાસમાં ગઈ હતી સીઆઈડી ક્રાઇમને। તેમના કારણે ફોનના સર્વેક્ષણ હેઠળમાં તેમની ત્યાંથી ધરપકડ દવાડા ગામમાંથી ધરપકડ કરવામાં આવી છે હાલમાં। તો જી અલ્પેશ, સીઆઈડી ક્રાઇમે સફળ ઓપરેશન પાર પાડ્યું છે। હવે તેને ગાંધીનગર લઈ જવામાં આવશે। આગળ કઈ રીતની કાર્યવાહી હાથ ધરાશે તે જણાવો। જી જીનલ, ચોક્કસ કે હવે હાલ તો અહીંથી મહેસાણા દવાડા ગામથી સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરીને લઈ ગઈ છે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ ગાંધીનગર ને ગાંધીનગર હાલમાં તો કઈ કલમોનો ઉપયોગ કરે છે તે પણ એક જોવું રહેશે ને કઈ કલમ હેઠળ તેમને પૂછપરછ કરે છે ને કઈ રીતે તેને કાર્યવાહી કરશે તે પણ એક જોવું રહ્યું। જી અલ્પેશ, બીઝેડ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કેટલાક રાજકારણીઓ સાથે પણ સીધું જ જોડાણ છે। જે રીતે બીઝેડ ગ્રુપનું સમગ્ર કૌભાંડ બહાર આવ્યું અને સીઆઈડી ક્રાઇમે તપાસ કરી ત્યારથી જ રાજકારણી પણ હચીમચ ગયા હતા અને હાલ હવે તેની ધરપકડ કરાઈ ગઈ છે। આગળ અનેક પ્રકારના ખુલાસા પણ થઈ શકે છે, શું કહેશો? જી ચોક્કસ જીનલ, કે આની અંદર બીઝેડ ગ્રુપના જે ભૂપેન્દ્ર ઝાલા જે છે તેને હાલમાં જે ધરપકડ કરવામાં આવી છે તેવું હાલમાં જાણવા મળી રહ્યું છે સૂત્રોની માહિતી દ્વારા કે કોઈ સગાના ત્યાં રોકાયા હતા અને તે પણ એક રાજકીય નેતા હોય તેવું સામે આવ્યું છે હાલમાં। તો અને હાલમાં જે રાજકીય આમાં નામો કેટલાય ખુલશે તેવો પ્રશ્ન બનશે હાલમાં। તો જી અલ્પેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો સીઆઈડી ક્રાઇમનું સફળ ઓપરેશન સામે આવ્યું છે। સીઆઈડી ક્રાઇમે ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરી છે। બીઝેડ ગ્રુપના પોન્ઝી સ્કીમનો મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર જ્વાલાની ધરપકડ કરાઈ છે। તો બીઝેડ ગ્રુપની અલગ અલગ બ્રાન્ચમાં દરોડા પાડવાની સીઆઈડી ક્રાઇમે તપાસ હાથ ધરી હતી। છેલ્લા 1 મહિનાથી આ મુખ્ય સૂત્રધાર ફરાર હતો। વિસનગરથી કૌભાંડી ભૂપેન્દ્રસિંહ જ્વાલા ઝડપાયો છે। 6000 કરોડનું કૌભાંડનો આરોપી પકડાઈ ગયો છે, જેને કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હતું। વિસનગર તાલુકાના દવાડા ગામથી ભૂપેન્દ્રસિંહ જ્વાલા ઝડપાયો છે। સીઆઈડી ક્રાઇમ તેને ગાંધીનગર ખાતે લઈ જશે અને આગળની કાર્યવાહી હાથ ધરશે। આ તપાસમાં અનેક ખુલાસાઓ પણ થઈ શકે છે।